કચ્છ જિલ્લા પંચાયતમાં 400 થી વધુ આરોગ્ય કર્મચારીઓની સામૂહિક બદલી. કર્મચારીઓએ જિલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગમાં એક સાથે 400 થી વધુ કર્મચારીઓની સામૂહિક બદલીના આદેશો જારી કરવામાં આવતા કર્મચારી આલમમાં ભારે રોષ અને અસંતોષ ફાટી નીકળ્યો છે. વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ આકસ્મિક નિર્ણયને પગલે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ એકત્રિત થઈ અને જિલ્લા પંચાયત કચેરી ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા. કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલી આ બદલીઓથી તેમના પારિવારિક અને વ્યાવસાયિક જીવનમાં મોટી અડચણો ઊભી થશે. આરોગ્ય કર્મચારીઓના સંગઠનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને ઉચ્ચ સત્તાધીશો સમક્ષ આ નિર્ણય પર પુનઃવિચાર કરવાની માંગ કરવામાં આવી છે. કર્મચારીઓનું કહેવું છે, કોઈપણ પૂર્વ સૂચના વિના ને ચોક્કસ માપદંડોના અભાવે આટલી મોટી સંખ્યામાં ફેરફાર કરવાથી પાયાના સ્તરે ચાલતી આરોગ્ય સેવાઓ ખોરવાઈ શકે છે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં કાર્યરત કર્મચારીઓની બદલી થતા ગ્રામીણ જનતાને મળતી તબીબી સુવિધાઓ પર પ્રતિકૂળ અસર પડવાની આશંકા સેવાઈ રહી છે. બીજી તરફ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ બદલીઓને વહીવટી પ્રક્રિયાનો ભાગ અને લાંબા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓના નિયમિત ફેરફાર તરીકે ગણવામાં આવી રહી છે. જો કે કર્મચારીઓના ઉગ્ર વિરોધ અને વિરોધ પ્રદર્શનોને જોતા તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. આગામી દિવસોમાં જો આ નિર્ણય પરત ખેંચવામાં નહીં આવે અથવા તેમાં યોગ્ય સુધારો કરવામાં નહીં આવે તો આરોગ્ય સેવાઓ ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે, જેનાથી સમગ્ર જિલ્લામાં આરોગ્ય માળખા પર જોખમ તોડાઈ રહ્યું છે. કચ્છ જિલ્લા જાહેર આરોગ્ય કર્મચારી વતી હું ભરત ડોડિયા, મુખ્ય કન્વીનર. અમારી વહીવટી તંત્ર સાથે એટલે કે ડીડીઓ સાહેબ સાથે અને અમારા માનનીય આરોગ્ય અધિકારી શ્રી સાહેબ સાથે અમને એક જ રજૂઆત છે કે એક સાથે 400 સામૂહિક બદલી સાહેબ ના હોય. થોડુંક તમે પરામર્શ કરો, કર્મચારીઓના હિતમાં વિચારો, જિલ્લાના હિતમાં વિચારો, કારણ કે જિલ્લાની છાપ એવી પડી ચૂકી છે કે કર્મચારીઓ અહીં ટકતા નથી. કર્મચારીઓનું મનોબળ ન તોડવું જોઈએ. મારો તો એક જ રિક્વેસ્ટ છે, તમે જે લોકો નથી કામ કરતા તો 100% એને સજા હોય, પણ આવી વસ્તુ તો ના જ હોય કે ભેદભાવ જેવી વૃત્તિ લાગે. એક સાથે 400 કર્મચારીઓ એટલે સાહેબ ભેદભાવ વૃત્તિ જેવી લાગે છે. અમને તો એ જ વાત કેવી છે સાહેબ કે ખરેખર જો બદલી જ કરવી હોય તો સાહેબ જાહેર આરોગ્યનો કેમ્પ કરી સાહેબ કર્મચારીઓને વિશ્વાસમાં લઈ અને આ જો કેમ્પ કરવામાં આવે તો કર્મચારીઓનું હિત જળવાય સાહેબ. અને અમે વારંવાર એ જ રજૂઆત કરીએ છીએ કે કર્મચારીઓની વાત સાંભળો અને કર્મચારીઓના હિતની વાતમાં તમે પગલાં લેશો તો અમને 700 પર જે કર્મચારીઓ છે એના દરેકના ઘરમાં એક આનંદની ખુશી હશે. ખાસ વાત કરીએ તો કેવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે કર્મચારી સાહેબ? મહત્વની વાત એ છે કે આપણો કચ્છ જિલ્લો છે, વિશાળ જિલ્લો છે. ભૌગોલિક સ્થિતિએ જોવા જઈએ તો 7 જિલ્લા ઉપરનો એક વિસ્તાર ધરાવે છે. એટલો મોટો વિશાળ ભારતનો આ જિલ્લો છે. આ જિલ્લાની અંદર ખાલી એક ગુજરાતી ભાષા નથી બોલાતી, કચ્છી ભાષા બોલાય છે. ગામડે ગામડે અલગ અલગ ભાષા બોલાય છે. ત્યાં જો કર્મચારીઓ વિપરીત પરિસ્થિતિમાં જો રાજ્ય સરકારની દરેક સૂચનાઓનું પાલન કરીને કામ કરતા હોય, બોર્ડર થી લઈ અને ઠેઠ ગામડા અને શહેર સુધીની અલગ અલગ જગ્યાઓ કર્મચારીઓ ભૂમિકા નિભાવી રહ્યા છે. કોઈ પણ વસ્તુમાં આરોગ્ય કર્મચારી ક્યારેય પાછી પાણી નથી કરી. જ્યારે કોરોના કાળ હોય, વાવાઝોડું હોય કે ભૂકંપ હોય, કોઈ પણ ટાઈમે કર્મચારી આગળ જ રહ્યો છે અને રાજ્ય સરકારનું નામ મોખરે રાખવા માટે પ્રયત્ન સતત કરી રહ્યા છે. ત્યારે અમારી આ ભૌગોલિક વિસ્તાર મોટો ધરાવતા કચ્છ જિલ્લામાં સાહેબ પ્રવાસન ક્ષેત્ર જો આટલું વિશાળ આપણે આગળ રાજ્ય સરકાર પ્રયત્ન કરતી હોય તો અહીંયા આરોગ્યના કર્મચારી માટે પણ સાહેબ અમારા પ્રશ્નો સાંભળો એવી અમે વિનંતી કરી રહ્યા છીએ. રજૂઆત પછી જો માગણી સ્વીકારવામાં નહીં આવે તો શું પગલાં? અમારા સાથે અમારું રાજ્યનું આરોગ્ય મહાસંઘ અમને સપોર્ટમાં છે. એમના કહેવું હોય છે જ્યારે સુધી તમારી જો માગણી યોગ્ય રીતે સંતોષવામાં ન આવે તો 16 તારીખના અમે આગળ ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધવાના છીએ. એ માટે અમે ડીડીઓ સાહેબ અને સીડીઓ સાહેબને પણ પત્ર દ્વારા જણાવેલું છે.